નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિતા તુલ્ય મોટા ભાઈ સોમાભાઈ મોદી આજે પરિવાર સાથે પધાર્યા, જેઓનું અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના વર્તમાન મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા શાલ ઉડાડીને ગોપી ભાવે નાની મૂર્તિ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। ઐતિહાસિક અંજારના સત્તાપર ગોવર્ધન પર્વત કે જે પર્યટન ક્ષેત્રે આગવું મહત્વ ધરાવે છે, ત્યાં સચ્ચિદાનંદ સંપ્રદાયનું મહત્વનું આસ્થાનું ધામ છે। તેની શુભેચ્છા મુલાકાત માટે દેશના પ્રજાવત્સલ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિતા તુલ્ય મોટાભાઈ સોમાભાઈ મોદી પરિવાર સહિત પધારેલ ગોવર્ધન પર્વત, ત્યારે તેમનું ભાવભર્યું સ્વાગત અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના વર્તમાન મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા શાલ ઉડાડીને ગોપી ભાવે નાની મૂર્તિ અર્પણ કરી સ્વાગત કરેલ હતું। મહંત શ્રી ત્રિકમદાસજીને મળ્યા બાદ સોમાભાઈ મોદીજી પરિવાર સહિત ધન્યતા અનુભવી હતી અને ગોવર્ધન પર્વતની ધરતી ઉપર હરિયાળી જોઈને મંત્રમુગ્ધ બની ગયેલા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, શિનો સમાચાર ન્યૂઝ, અંજાર, કચ્છ। રાધે રાધે, ગિરિરાજ ધરણ કી જય। આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છ જેને ગૌરવ રહી શકે એવા ગોવર્ધન પર્વત મધ્યે દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઈ કહી શકાય એવા સોમાભાઈ દામોદરભાઈ મોદી પરિવાર સાથે પધાર્યા હતા અને ગોવર્ધનજીના દર્શન કરી અદભુત ભાવ વ્યક્ત કર્યો હતો અને પોતાની ખુશી વ્યક્ત કરી કે અહીં તો હરિયાળું છે, ભગવત શ્રદ્ધા છે, આ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને ફરી પાછું આવવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।